હજી રામ ભરોસે કશું જ ખબર નથી, પણ તમને એમ થયું લાઈને 4 તુક્કા મારી દઉં. તો એમાં એ સમજો તમને હું એમ કહું અત્યારે કે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી પત્નીનું નામ શું? હવે કોઈ વાર વાંચેલું નથી, તો એમાં 4 નામમાં તુક્કો, પ્યોર તુક્કો મારવાનો થયો. તો આવો પ્યોર તુક્કો એ પણ ના 25% શક્યતા હોય સાચો પડવાની, તો આવો તુક્કો પણ સાચો પડી જાય. તો આને કહેવાય નેગેટિવ તુક્કો, પણ નસીબથી ફાયદો થઈ ગયો. જો તમે, મારું એવું માનવું છે અને મેં અનુભવ પણ કરેલો છે મારા ઉપર પણ અને મારા વિદ્યાર્થીઓ ઉપર પણ, જો તમે સાચા મનથી ડેડિકેશન સાથે બહુ જ લોડ લીધા વગર તૈયારી કરી હોય તો પોઝિટિવ તુક્કા તો સાચા પડવાની શક્યતા વધી જ જાય. પણ ક્યાંક, હું તો કુદરતે માનું જ છું, ક્યાંક જરૂર હોય તમારે તો એવા સમયમાં નેગેટિવ તુક્કા પણ, સમજો 5 કર્યા હોય તો 3-4 જેવા સાજા પડે એના ચાન્સીસ વધી જતા હોય છે. આ મારો પર્સનલ અનુભવ અને મારા ઘણા વિદ્યાર્થીઓને પણ આવા અનુભવ થયા છે. રાઈટ? તો આખી આ 3 બાબતોની સમજ થઈ. પહેલી બાબત એનાલિસિસ, જે એક હું સમજ આપવા માગતો હતો એની. બીજું, જે તમારે મેથ્સનો દાખલો પૂછાયો એમાં ABCD કોને કહેવાય એની સમજ. અને ત્રીજું બાબત, આ તુક્કો મારો એની સમજ. રાઈટ?